नमस्कार विद्यार्थी भाई बहनों, आज आप धोरण 12 ने विषय तत्वज्ञान में प्रकरण 2 प्रकरण 1 ની અંદર આપણે વિધાન તેના પ્રકારો 5 કારક અને 5 કારકના આધારે તેના પ્રકારો પણ શીખ્યા। जे सर्वपारिकारक होय ए प्रकारનું એ વિધાન ગણાય। 5 મુખ્ય કારકો છે, એ 5 મુખ્ય કારકોને લઈ અને એનું સત્યતા મૂલ્ય, આ શબ્દ આપણે કાયમ યાદ રાખશું કે સત્યતા મૂલ્ય કોઈ પણ વિધાન ચકાસવા માટે ए विधान सत्य के असत्य अथवा આપણે સભ્યતા કોષ્ટકમાં જ્યારે તેની રચના કરીએ છીએ ત્યારે ટી આવે કે એફ એ દ્રષ્ટિએ પણ એનું સત્યતા મૂલ્ય નક્કી કરવા માટે આ 5 કારક ના આધારે આપણે કોઈ પણ વિધાનનું સત્યતા મૂલ્ય ચકાસી શકીએ છીએ। न्या सुधी आपणे प्रकरण 1 ની અંદર વાત ક્લિયર કરી એના 3 રૂપ એ પણ આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત દ્વારા આપણે શીખ્યા કે પેલું પરાયત રૂપ હોય, સ્વવ્યાઘાતી રૂપ હોય, એ ત્રણે ત્રણ રૂપ ના આધારે એ જે જવાબ આવે કે તદેવાર્થક છે, પરાયત રૂપ છે કે સ્વવ્યાઘાતી રૂપ છે, એ સત્યતા કોષ્ટકના છેલ્લા સ્તંભમાં જે જવાબ આવે તેના આધારે એ આપણે નક્કી કરીશું। હવે તત્વજ્ઞાનની અંદર પ્રકરણ 2 એકદમ સરળ પાઠ છે, સહેલો પાઠ। બીજા પાઠની અંદર આપણે પ્રકરણ 2 માં દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય બરાબર યાદ રાખજો। દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય। દલીલ આપણે જાણીએ છીએ કે એક આધાર વિધાન અને એક ફલિત વિધાન હોય તો અને તો જ દલીલ ગણાશે। ખાલી એક વિધાન હોય તો દલીલ હોતી નથી। એટલે દલીલની અંદર ઓછા 2 વિધાનો હોવાના। 2 વિધાનની અંદર કયા કયા તો કે એક ફલિત વિધાન આવશે અને એ વિધાનને સાબિત કરવા માટે સાચું છે અથવા તો એ વાત ખોટી જ છે એ સાબિત કરવા માટે બીજું વિધાન આપેલું હશે જેને આપણે આધાર વિધાન કહીએ છીએ। આધાર લેવો પડે છે, જે વાત રજૂ કરીએ છીએ એ વાત સત્ય છે કે અસત્ય, સાચે કે ખોટી, એને સાબિત કરવા માટે જે બીજું વિધાન આપીએ છીએ એ આધાર વિધાન ગણાય તત્વજ્ઞાનની ભાષામાં। એટલે એક ફલિત વિધાન અને એક આધાર વિધાન, ઓછામાં ઓછા 2 ફલિત વિધાનની સંખ્યા હંમેશા માટે માત્ર એક જ, કેમ કે આપણે વાત એક જ કરીએ છીએ, વાત જે કરવાની છે એ એક જ હોય છે। પછી એ વાત અથવા તો એ વિધાન સાચું જ છે આપણે એમ સાબિત કરતા અથવા તો આપણે એ સાબિત કરવું કે ખોટું જ છે તો એના આધારો આપવા ત્યારે દલીલ બને છે। પ્રશ્નો થાય છે, એ પ્રશ્નનો જવાબ જ્યારે શરૂ થાય ત્યારે દલીલ શરૂ। એટલે આપણે હવે સીધું દલીલ ઉપર જવાનું છે। વિધાનો અને દલીલ એ શેની બનેલી હોય છે તો કે વિધાનોની ઓછામાં ઓછા 2 વિધાન, એક ફલિત વિધાન અને એક આધાર વિધાન, વિધાનોની દલીલ બનેલી હોય છે। એટલે આધાર વિધાનની સંખ્યા કેટલી તો કે 1 કે તેથી વધારે। आधार विधानों की संख्या 1 के तेटली વધારે। આપણે સીધીએ ક્યારેક નાના પ્રશ્નમાં આ પૂછે પણ લે છે, ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં બોર્ડની પરીક્ષામાં પણ ક્યારેક આ પૂછી લે છે પ્રશ્ન કે ભાઈ આધાર વિધાનોની સંખ્યા કેટલી, અથવા તો ફલિત વિધાનમાં પણ પૂછી લે છે, વિકલ્પ આપેલા હોય છે તો ફલિત વિધાનની સંખ્યામાં આપણે યાદ રાખવાનું કે માત્ર ને માત્ર એક જ ફલિત વિધાન હોય છે। ફલિત વિધાનની સંખ્યા કેટલી? માત્ર 1। આધાર વિધાનની સંખ્યા કેટલી તો કે 1 કે તેથી વધારે, એક પણ હોઈ શકે
ઓછામાં ઓછું એક કે તે વધારે એટલે એક આધાર વિધાન અને એક ફલિત વિધાન આધાર વિધાન કે વિધાનો એક કરતા વધારે પણ હોઈ શકે છે અને બીજું કયું તો કે ફલિત વિધાન આ બે હોવા અનિવાર્ય છે આધાર વિધાનની સંખ્યા એક કરતા વધારે પણ હોઈ શકે ત્યારે શું બને છે તો કે દલીલ આંખી દલીલની શરૂઆત પ્રકરણ 2 ની અંદર આપણે હવે પહેલા પાઠમાં વિધાનો છે એ વિધાનો ની આગળનું સ્ટેપ એટલે દલીલનું રૂપ બે શબ્દ યાદ રાખવાના છે દલીલનું રૂપ અને દલીલનું પ્રમાણ એટલે આ બે શીખવાનું છે રૂપ અને પ્રમાણ પણ કોનું તો કે દલીલ એટલે શું તો કે જેની અંદર એક આધાર વિધાન અને એક ફલિત વિધાન ઓછામાં ઓછા હોવા જ જોઈએ વધારે પણ હોઈ શકે આધાર વિધાનોની સંખ્યા વધારે પણ હોઈ શકે પણ ઓછામાં ઓછું એક આધાર વિધાન હોવું અનિવાર્ય છે જ્યાંથી દલીલ શરૂ થાય અને દલીલ હવે એ દલીલના બીજા બે સ્ટેપ પ્રકરણ 2 માં આપણે શીખવાના છે એની આજે આપણે શરૂઆત કરીએ કયા તો કે દલીલનું રૂપ કોને કહેવાય આપણે આગળ શીખી ગયા વિધાન અને વિધાનનું રૂપ એવી રીતે આ દલીલનું રૂપ છે રૂપ અને એનું પ્રમાણ હવે પહેલી વાત કરીએ આપણે કે દલીલમાં આવતા કારકો અને વિધાનોની પ્રાતિક રજૂઆત અથવા તો પ્રતીકોની ગોઠવણી આ દલીલોનું રૂપ છે દલીલમાં આવતા વિધાનો છે એ વિધાનોની અંદર શું હશે તો કે કારકો હશે અને એની અંદર ABCD ના અક્ષરો આપેલા છે વિધાન તરફ પરિવર્તન વિધાન તરફ અચલ નહીં અચલ છે એ વિધાનનો ચોક્કસ વિધાન માટે મૂકેલો છે આપણે ગોઠવણી કોની કરવાની છે કે એ ની જગ્યાએ આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ આવી વ્યવસ્થિત ગોઠવણી કારક અને સ્થાનાપતિ નિદર્શન બતાવતા સ્મોલ a થી z સુધીના અક્ષર જેની અંદર આવતા હોય એ દલીલનું રૂપ બની જાય છે એટલે આપણે આખા શાબ્દિક દલીલ લખવાની કાંઈ જરૂર નથી આપણે લખવામાં સરળ પડે સમજવામાં સરળ પડે અને એનું પ્રામાણિક ચકાસવામાં પણ સરળ પડે એટલે એ સરળતા ખાતર શાબ્દિક રજૂઆતની જગ્યાએ આપણે પ્રાતિક રજૂઆત મૂકીએ છીએ અને પ્રાતિક રજૂઆતની અંદર આપણે વિધાનની જગ્યાએ જે a થી z સુધીના સ્મોલ અક્ષર નાના અક્ષર મૂકીએ છીએ એના આપણે આગળ શીખી ગયા છે એને શું કહેવાય તો કે સ્થાનાપતિ નિદર્શન છે એટલે એની જગ્યાએ આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ આ વિધાનનું સૂચન કરે છે a થી z સુધીના જે નાના અક્ષર કેપિટલ ન હોય તેવા નાના એટલે કેવા તો કે કેપિટલ ન હોય તેવા એ આપ માની લો કે દાખલા તરીકે p શરતી q આવું વિધાન આપેલું હોય આ અહીં પ્રાતિક રજૂઆત છે p શરતી q હવે દલીલ કોને કહેવાય તો કે બે વિધાન હોવાના પછી એની નીચે આપેલું હોય p માટે અથવા તો તેથી q આ દલીલ થઈ p શરતી q p તેથી q શરતી છે એટલે જો અને તો વાળો વિધાન છે એટલે આપણે ખ્યાલ આવી જવાનો છે તે શરતી છે એટલે જો અને તો વાળો વિધાન છે પણ આ p અને q છે એ શેનું સૂચન કરે છે તો કે આ વિધાન આવેલું છે q વિધાન છે મૂકેલું નથી કે કેપિટલ અક્ષર નથી ન્યા આપણે જો અને તો વાળું કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ કોઈ આ થઈ ગયું એનું રૂપ અને રૂપ કહેવાય દલીલનું રૂપ એક એવી વ્યવસ્થિત ગોઠવણી દલીલની કે એની જગ્યાએ આપણે આપેલા સ્મોલ અક્ષરોની જગ્યાએ આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ એનો અર્થ એ થાય બાળકો કે કોઈ પણ વિધાન જો અને તો વાળું હોય પછી કોઈ પણ કેમ ના કોઈ પણ કેમ ના વિધાન ચોક્કસ વિધાન આપણે કાંઈ જરૂર નથી ભાઈ જો વરસાદ થશે તો પૂર આવશે જો તે છે
જ વરસાદ થશે, જો વિદ્યાર્થી મહેનત કરશે તો પાસ થશે. આવા જો ને તો વાળા કોઈ પણ વિધાન હોય તો એ આની અંદર સમાઈ જાય છે. કારણ કે કોઈ પણ લખી શકે છે જો ખેડૂત મહેનત કરશે તો પાક સારો થશે, જો અતિશય ગરમી પડશે તો વરસાદ સારો થશે, જો વરસાદ થશે તો પૂર આવશે. આપણે જો ને તો વાળા વિધાન છે. ઉદાહરણ એવા કોઈ પણ વિધાન આની અંદર સામેલ થઈ જાય છે. કોઈ પણ વિધાન આની અંદર આપણે મૂકી શકીએ છીએ જો અને તો વાળું. એટલે એ આ વિધાન છે એનું સ્થાન બતાવે છે. P અને Q, P અને Q એ શું બતાવે છે કે આ કોઈ પણ જો અને તો વાળું વિધાન આપણે મૂકી શકીએ છીએ. આવી વ્યવસ્થિત પ્રતીકોની ગોઠવણી કે જેની અંદર કારણ અને સ્થાનાપતિ નિદર્શનો આવતા હોય આને દલીલનું રૂપ કહેવામાં આવે છે. ક્લિયર વાત? શું તો કે પ્રતીકોની એવી વ્યવસ્થિત ગોઠવણી કે જેની અંદર વિધાનો ના બદલામાં સ્થાનાપતિ નિદર્શનો મૂકવામાં આવે છે અને આપેલા કારકો એની સાથે જોડી દેવામાં આવે છે. કારકોની જગ્યાએ આપણે એના પ્રતીકો મૂકીએ છીએ, જોને તો લખતા નથી, અથવા તો કાં તો વિકલ્પ હોય તો કાં તો અથવા લખતા નથી, અને હોય તો આપણે સમુચય અને લખતા નથી, ખાલી સમુચય મૂકી દઈએ છીએ, વિકલ્પ મૂકી દઈએ છીએ, શરતી કે દ્વિશરતી કે નિષેધ મૂકીએ છીએ. એટલે એ પ્રમાણે આની પ્રાથમિક રજૂઆતની એવી ગોઠવણી કે જે વિધાનના બદલામાં આવતા અક્ષર સ્મોલ અને કારકની ગોઠવણીને દલીલનું રૂપ કહેવામાં આવે છે. હવે આ દલીલના રૂપની અંદર જો વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે તો શાળાનું પરિણામ સુધરે છે. આવી શાબ્દિક રજૂઆત છે કે ભાઈ જો વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે તો શાળાનું પરિણામ સુધરે છે. જો અને તો વાળું છે P શરતી Q. વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે, જો એના માટે P, વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે તો શાળાનું પરિણામ સુધરે છે. જો લાંબ લખવું પડે શબ્દમાં લખવું હોય તો કે ભાઈ જો વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે તો શાળાનું પરિણામ સુધરે છે. જો અને તો બે શબ્દો તો આવેલા છે, જો અને તો. એના બદલામાં આપણે શું મૂકવાનું છે તો કે શરત, એનું પ્રતીક મૂકવાનું છે. જો અને તો લખવાના નથી. હવે વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે એના માટે P, શાળાનું પરિણામ સુધરે છે એના માટે Q. શાબ્દિક રીતે આપણે લખવું હોય દલીલમાં તો આખે આખું એટલું વિધાન લખવું પડે કે જો વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે તો શાળાનું પરિણામ સુધરે છે. શબ્દથી આખે આખું એટલું વિધાન આપણે લખવું પડે. હવે એની જગ્યાએ જો એની પ્રાથમિક રજૂઆત આપણે કરીએ અને એના બદલામાં રૂપ મૂકીએ તો પછી એની નીચે એવું આપેલું હશે કે ભાઈ વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે, સારી રીતે ભણે છે એવું પર આવી ગયું છે પહેલા વિધાનની અંદર. એ જ વિધાન પાછું નીચે આપેલું છે તો પહેલા ઉપર આવેલું છે એના માટે આપણે શું મૂકેલું છે તો કે P મૂકેલો છે. તો એના માટે એનું એ વિધાન પાછું આવતું હોય તો એના માટે જે ઉપર આપણે સ્થાનાપતિ નિદર્શન અથવા તો જે અચળ મૂકવો હોય ચોક્કસ વિધાન માટે તો અચળ એ જ મૂકવાનું છે. એના આપણે બદલી શકતા નથી. નવો પછી અક્ષર લેવાની જરૂર રહેતી નથી. નવો અચળ કે સ્થાનાપતિ નિદર્શન આપણે મૂકી શકતા નથી. કેમ કે એક વિધાન માટે જે અક્ષરનો આપણે ઉપયોગ કરીએ તો એનું એ વિધાન જેટલી વખત આવે એટલી વખત એના એ જ અક્ષરને આપણે વાપરવો પડે, એના એ જ અક્ષરનો આપણે ઉપયોગ કરી શકીએ. નવું વિધાન આવે તો જ નવા અક્ષર આપણે એક સુધી નાનું મૂકી શકીએ. બાય નહીતર તો આપણે એકનું એક વિધાન આવતું હોય તો એના માટે જે પસંદ
પહેલી વખત પસંદગી કરવામાં છૂટ તેથી z સુધીનો કોઈ પણ આપણે મૂકી શકીએ. માનો કે આપણે a લીધો હોય વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે એ માટે a, તો એ દલીલમાં વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે એ જેટલી વખત આવે આ વિધાન એના માટે એ જ મૂકો. પછી આપણે એના માટે p લીધો હોય તો જેટલી વખત આ વિધાન આવે એટલી વખત એના માટે આપણે શું મૂકવાનું દલીલમાં p. એનો અર્થ એ થાય એનું એ જ વિધાન છે, વિધાન બદલતું નથી. એટલે એની નીચે એનું એ જ વિધાન આપેલું છે તો આ આપણે આના માટે p મૂકવો હોય તો આ વિધાનમાં એનું એ જ છે તો શું મૂકવાનું તો કે p. અને તેથી આનું વિધાનની અંદર એવું મૂકેલું છે આ ત્રણ ટક આપેલા હોય એ શેની નિશાની છે? માત્ર અથવા તો તેથી. તો તે સાબિત થાય છે કે વાત નક્કી થાય છે કે વાત એને કેવી છે ફળ વિધાન બની જાય છે. આ ફળ વિધાનની નિશાની છે. જો પરીક્ષામાં યાદ રાખવાનું અથવા તો દલીલમાં અથવા તો શાબ્દિક રજૂઆતમાં જ્યારે લખીએ છીએ ત્યારે અથવા તો પ્રાતિક રજૂઆતમાં જ્યારે લખીએ છીએ ત્યારે પણ આ ત્રણ ટકા મહત્વના છે. એ પણ પ્રતીક જ છે, એની પ્રાતિક રજૂઆત જ છે. એ શબ્દોમાં પણ એ જ હશે અને પ્રાતિક રજૂઆતમાં પણ એ જ હશે. માટે અથવા તો તેથી એનો અર્થ એ થાય કે એ ઉપરથી સાબિત થાય છે ઉપરના છે આધાર વિધાનો છે. આ છે શું છે? ફળ વિધાન છે. એટલે એ વાત સાબિત કરે છે, વાત નક્કી કરે છે. તેથી આ વાત નક્કી થાય છે કે આમ જ બને છે અથવા આ વાત એ સાચી છે અથવા આ વાત એ ખોટી છે. એટલે તેથી શાળાનું પરિણામ સુધરે છે. નીચે એવું આપેલું છે કે શાળાનું પરિણામ સુધરે છે. એના માટે ઉપર આપેલું છે શાળાનું પરિણામ સુધરે છે. એના માટે q લીધેલો હોય આ આપેલું છે q તો એનું એ વિધાન પાછું આપેલું છે તો એના માટે આપણે શું લેવાનું તો કે q. p અને q પેલું સંયુક્ત વિધાન છે p અને q આખે આખું. પછી બીજું એક આધાર વિધાન આપેલું છે. એ આધાર વિધાનમાં ઉપરના બે વિધાનોમાંનું જ એક વિધાન છે. એ કયું છે તો કે p વાળું. તો પાછો આપણે p જ મૂકવાનો છે, એ જ વિધાન મૂકવાનું છે. અને એમાંથી જ પાછું ઉપરના વિધાનમાં એનું એ જ વિધાન આપેલું છે ઉપરના વિધાનમાંથી જ. એટલે એમાં પણ q મૂકેલો છે તો ઉપરના વિધાનમાં આપણે q મૂકવાનો છે. આ એટલે શાબ્દિક રજૂઆત, આ થઈ પ્રાતિક રજૂઆત. આ દલીલનું રૂપ થઈ. હવે p શરતી q, p તેથી q. આ રૂપ થઈ. હવે આ શાબ્દિક રીતે લખવાની જરૂર નથી. આ તો આપણા સમજ માટે. હવે આ આપણે આ ઉદાહરણ ભાઈ જો વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે તો શાળાનું પરિણામ સુધરે છે. એ ચોક્કસ વિધાન છે. એની જગ્યાએ જો અને તો વાળું કોઈ પણ વિધાન આપણે મૂકી શકીએ છીએ. શા માટે? કેમ કે આ આપેલા જે અક્ષર છે એ કેપિટલ નથી અને રૂપની અંદર ક્યારેય કેપિટલ અક્ષર હોતા જ નથી. આ યાદ રાખો. આપણે મૂકવાના આપણને તો જ એ રૂપ ગણાશે, નહીં તો તેની પ્રાતિક રજૂઆત ગણાશે. જો કેપિટલ અક્ષર આવી જાય છોકરાઓ તો માનો કે આપણે એમ મૂક્યા કે a શરતી b તો આ તેની પ્રાતિક રજૂઆત છે, રૂપ નથી. ચોક્કસ વિધાન માટે મૂકેલું છે એનું રૂપ ગણાશે નહીં. રૂપ એટલે એવી ગોઠવણી કે એની જગ્યાએ આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ. આમાં આપણે કોઈ પણ વિધાન મૂકી શકતા નથી. આ વિધાન પર અચલ છે, પરિવર્તિત નથી, સ્થાનાંતરિત નિદર્શન નથી, કેપિટલ અક્ષર છે. એનો ભેદ આપણે જાણીએ છીએ કે કેપિટલ અક્ષર ક્યાં વાપરવાનો છે અને સ્મોલ અક્ષર આપણે ક્યાં વાપરવાનો છે. એટલે રૂપની અંદર ક્યારેય આપણે કેપિટલ અક્ષર મૂકી શકતા નથી. શા માટે? કેમ કે કેપિટલ અક્ષર એ ચોક્કસ વિધાન ના બદલામાં વપરાય છે. એટલે પ્રાતિક રજૂઆતની અંદર પહેલા એને શાબ્દિક દલીલ આપેલી હશે. એને જો પ્રાતિક રજૂઆતમાં બદલવાની થાય તો આપણે આ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકીએ. મતલબ કે અચલનો ઉપયોગ કરી શકીએ અને એને પાછો આપણે રૂપમાં બદલી શકીએ. એટલે દલીલના રૂપની અંદર હંમેશા માટે સ્મોલ અક્ષરો જ હોય છે કે જે ની જગ્યાએ આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ. જેથી કરીને આપણે સમજવામાં સરળ પડે કે ભાઈ જો અને તો વાળું કોઈ પણ વિધાન હોય, કોઈ પણ અથવા તો કાં તો અથવા વિકલ્પ આપેલું હોય તો કાં તો અથવા કોઈ પણ વિધાન હોય એનો જવાબ આવે એવું કહીશું. એટલે પ્રતીકોના ઉપયોગથી આપણે એને શું કરી શકીએ? એનું પ્રામાણિક નક્કી કરી શકીએ, એનું મૂલ્યાંકન કરી શકીએ, એની પ્રામાણિકતા ચકાસી શકીએ
એ નિશ્ચિત કરવા માટે, એ નક્કી કરવા માટે આપણે માત્ર એના રૂપનો ઉપયોગ કરશું. એટલે રૂપની અંદર કોઈ પણ વિધાન સમાયેલ છે, કોઈ પણ જે કારક આપેલું હોય એ પ્રકાર દરેક વિધાન નહીં. દ્વિશબ્દ આપેલું હોય તો જો, તો અને તો જ વાળું કોઈ પણ વિધાન એની અંદર સમાયેલ છે. જો, તો અને તો જ ત્યાં રૂપ આપેલું હોય દ્વિશબ્દનું તો એની અંદર જો, તો અને તો જ વાળું કોઈ પણ વિધાન સમાઈ જાય એનો જવાબ સેમ આવશે. આ તત્વજ્ઞાનની એક ખાસ વિશેષતા છે, આ એનો નિયમ છે. હવે આ છે એના રૂપની વાત, એટલે આવી રીતે આપણે એના રૂપ મૂકી શકીએ. આપેલી જે શાબ્દિક રજૂઆત છે એની જગ્યાએ આપણે રૂપ મૂકવાના છે. હવે આગળનો મુદ્દો શીખવાનો છે આપણે આના આધારે કે પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ. દલીલનું રૂપ બરાબર યાદ રાખજો. દલીલ શીખી ગયા આપણે કોને કહેવાય, એનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. રૂપ અને પ્રામાણ્ય આ બે જ આ પાઠની અંદર શીખવાના છે. બરાબર યાદ રાખજો, એકદમ સરળ છે. આને રૂપ કહેવાય. આ વાત ક્લિયર થઈ. હવે જવાનું છે ને પ્રામાણ્ય, કે દલીલનું પ્રામાણ્ય એટલે શું. એની અંદર એના બે પ્રકાર, થોડા ઘણા અંશે આપણે બેમાં પણ આ શીખી ચૂક્યા છે, એટલે એકદમ સરળ લાગશે. કઈ વાત, તો કે દલીલ કાં તો પ્રમાણભૂત હોય છે અથવા તો અપ્રમાણભૂત હોય છે. હવે આને આપણે કઈ રીતે ઓળખી શકીએ ભાઈ કે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે? એની ચાવી કઈ, એના ઓળખવા માટે કઈ રીતે આપણે ઓળખી શકીએ એનો જવાબ છે. જો પ્રમાણભૂત દલીલ કોને કહેવાય, તો આમ તો સરળ વ્યાખ્યા એવી છે કે ભાઈ આધાર વિધાન સત્ય હોય તેનું ફલિત વિધાન પણ સત્ય હોય. આને પ્રમાણભૂત દલીલ કહેવાય. આ પ્રમાણભૂત દલીલની પહેલી લાક્ષણિકતા, પહેલું લક્ષણ કે જેના આધાર વિધાનો સત્ય હોય અને તેનું ફલિત વિધાન પણ સત્ય હોય. માનો કે આપણે સત્યતા કોષ્ટક બનાવીએ તો સત્યતા કોષ્ટકમાં આગળના જે વિધાનોની અંદર આવતું હોય એ આધાર વિધાન હોય, છેલ્લા સ્તંભમાં કેવું હોય, ફલિત વિધાન. એટલે આગળના વિધાનોમાં ટી આપેલું હોય આધાર વિધાનમાં અને એની સામે ફલિત વિધાનમાં પણ ટી જ આવતું હોય, બેમાં ટી અને ટી. તો સમજવું કે આ વિધાન, આ દલીલ એ પ્રમાણભૂત છે. પહેલું લક્ષણ પ્રમાણભૂત દલીલ કયું, તો કે જેના આધાર વિધાન સત્ય હોય તેનું ફલિત વિધાન પણ હંમેશા માટે સત્ય જ હોય છે. આ પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા. હવે વાત રહી કઈ, તો અપ્રમાણભૂત દલીલ. અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય, તો કે એમાં પ્રમાણભૂત દલીલ કે ઉલટું હશે. એમાં શું હશે, તો કે જેના આધાર વિધાન સત્ય હશે. કેવા હશે, સત્ય. મતલબ કે ટી આવતું હશે. સત્યતા કોષ્ટક આપણે બનાવીએ ત્યારે એમાં આધાર વિધાન ટી આવતું હશે, સાચું બતાવતું હશે, પણ એનું ફલિત વિધાન અસત્ય હોય છે. ફલિત વિધાનમાં એક આવતું હશે. છેલ્લો સ્તંભ સેમાં ફલિત વિધાન હોય છે હંમેશા, તો એમાં એક આવતું, પહેલા ટી અને પછી એક આવે. તો સમજવું કે આ અપ્રમાણભૂત દલીલ છે, એ પ્રમાણભૂત દલીલ હોઈ શકતી નથી. આ બેનો ફરક, આ બે લાક્ષણિકતા. એક ની અંદર બે સત્ય, આધાર વિધાન પણ સત્ય અને ફલિત વિધાન પણ સત્ય. કેમાં પ્રમાણભૂત દલીલ, પ્રમાણભૂત દલીલમાં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન પણ સત્ય, બે સત્ય. આ પ્રમાણભૂત દલીલ. આમાં બીજું કઈ આપણે યાદ રાખવાનું નથી, એટલી વસ્તુ યાદ રાખવાની. દલીલની અંદર આધાર વિધાન જો એનો સામાન્ય આપણે સત્યતા કોષ્ટકથી છેલ્લા બે સ્તંભ જોવાના. જ્યારે પ્રામાણ્ય નક્કી કરીએ છીએ ત્યારે શું કરવાનું છે, તો કે એની અંદર આપેલા ઘણા બધા સ્તંભમાંથી આ આધાર વિધાન હશે. આધાર વિધાન આ કયું હશે, ફલિત વિધાન. હવે એની અંદર આધાર વિધાનમાં ટી આવતું હોય અને ફલિત વિધાનમાં પણ ટી આવતું હોય, તો સમજવું કે આવી રીતે જ્યાં જ્યાં આવતું હોય તો આ હંમેશા માટે કેવું હોય, પ્રમાણભૂત દલીલ જ હોય કે જેના આધાર વિધાન સત્ય હશે અને
સત્ય છે. આ કઈ વાત પ્રમાણભૂત દલીલ. આ પ્રમાણભૂત દલીલ જ હોય, અપ્રમાણભૂત હોય જ શકતી નથી. આધાર વિધાન બને કરતા વધારે હોઈ શકે છે. એ તો આપણે આગળ શીખી ગયા ના સ્તંભ બને તેની હરોળ એક કરતા છેલ્લે આપણે આ બે જ જોવાના છે કે ભાઈ આધાર વિધાન ફલિત કરે એમાં શું નીકળે છે એનો નિષ્કર્ષ જવાબ શું આવે છે એને શું કહેવાય? પ્રામાણિક. પ્રામાણિક શું છે? જો આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન પણ સત્ય તો દલીલ કેવી? પ્રમાણિક. હવે એની જગ્યાએ જો એવું થાય કે ભાઈ આધાર વિધાન સત્ય છે, આધાર વિધાન સત્ય છે, પણ માની લો કે આધાર વિધાન સત્ય હોય અને ક્યાં ફલિત વિધાન છે એ અસત્ય આવતું. આધાર વિધાન છે એ સાચું છે, એની અંદર તે છે, પણ એની સામે શું છે તો કે f છે. એટલે આનો જવાબ આપણે કારકો ના નિયમ લગાડતા જવાબ જોશું તો આધાર વિધાન સત્ય આવતું હશે અને ફલિત વિધાન અસત્ય આવતું હશે. તો સમજવું કે આ દલીલ કે પ્રમાણભૂત હોઈ શકે જ નહીં. આ દલીલ પ્રમાણભૂત હોતી નથી. અને સીધી વાત છે બાળકો કે જો પ્રમાણભૂત દલીલ ન હોય તો કેવી હોય? અપ્રમાણભૂત હોય. આ વાત સરળ પ્રશ્ન ઘણી વખત નાના પ્રશ્નો આવા પૂછી લે કે ભાઈ દલીલ કે પ્રમાણભૂત દલીલ ન હોય તો દલીલ કયા પ્રકારની હોય? તો અપ્રમાણભૂત હોય. અથવા તો એમ પૂછે કે જો દલીલ અપ્રમાણભૂત ન હોય તો દલીલ કયા પ્રકારની હોય? તો દલીલ પ્રમાણભૂત હોય. એટલે દલીલના બે જ પ્રકાર, પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ. કાં તો કોઈ પણ દલીલ પ્રમાણભૂત હોય છે અથવા તો દલીલ અપ્રમાણભૂત હોય છે. વિધાનની છે, વિધાનમાં શું હોય છે? કાં તો વિધાન સત્ય હોય છે, કાં તો વિધાન અસત્ય હોય છે. ત્રીજો કોઈ પ્રકાર વિધાનનો નથી. કાં તો વિધાન એ સત્ય હોય છે અથવા તો વિધાન એ અસત્ય. પ્રકરણ 1 માં શીખી ગયા, પ્રકરણ 2 માં હવે દલીલની વાત કરવાની છે. એટલે દલીલ કાં તો કેવી હશે? દલીલ કાં તો પ્રમાણભૂત હશે અથવા તો કેવી હશે? અપ્રમાણભૂત. આ બેમાંથી કોઈ પણ એક પ્રકારની હશે. હવે એ બે નો જવાબ આના આધારે આપણે આવી જાય મેળવી શકશું. આના આધારે જવાબ આવી જાય છે કે જેનો આધાર વિધાન એ સત્ય અને ફલિત વિધાન પણ સત્ય. બધી જ હરોળમાં આધાર વિધાન અને ફલિત વિધાન સત્ય બતાવતો તેની સામે તે આવતું હોય તો સમજવું કે દલીલ કેવી છે? પ્રમાણભૂત છે. એક પણ આવતો હોય કેમાં? ફલિત વિધાન. ફલિત વિધાન ની જાત હરોળ જોવાની છે. ફલિત વિધાનમાં જ્યાં એક આવતો હોય તો એની સામે આપણે જોવાનું t છે તો ને તો છે. પાછા એક હોય તો એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. તો ફલિત વિધાન ખોટું છે પણ એની સામે આધાર વિધાન તો ખોટું છે. તો એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. પણ આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય, આ t હોય અને એની સામે એક આવતો હોય તો અને તો જ એ દલીલ અપ્રમાણભૂત છે. વાત ક્લિયર? એટલે આ વાત કરી દલીલના રૂપ અને પ્રામાણિક. આ દલીલનું રૂપ છે અને આ દલીલના પ્રામાણિકને આપણે ચકાસી શકીએ છીએ. કોઈ પણ દલીલ હોય પછી એના આધારે આપણે કારક જે આપેલો છે એ કારકના જ આધારે વિધાન કોઈ પણ મૂકી શકીએ છીએ. આપણે રૂપ છે એટલે કોઈ પણ વિધાનની ચકાસણી એનું પ્રામાણિક આપણે ચકાસી શકીએ છીએ. અને એ દલીલનો જવાબ આપણે શેમાં લેવાનો છે તો કે પ્રમાણભૂત અથવા તો અપ્રમાણભૂત. આ બેમાંથી એક જ દલીલ હોવી જોઈએ. જો પ્રમાણભૂત હોય તો અપ્રમાણભૂત નહીં હોય અને જો અપ્રમાણભૂત હોય તો પ્રમાણભૂત હોઈ શકતી નથી. એટલે જેના આધાર વિધાનો સત્ય અને એની સામે એના વિધાન પણ સત્ય તો દલીલ પ્રમાણ. જેના આધાર વિધાન સત્ય પણ ફલિત વિધાન અસત્ય તો એ દલીલ અપ્રમાણભૂત છે. એટલે અહીં સુધી વાત એ ક્લિયર રાખી આપણે આ વાત કે દલીલ ના રૂપ અને એના પ્રામાણ્યની. આવતા ક્લાસમાં આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત દ્વારા આના જવાબ આપણે મેળવશું કે સત્યતા કોષ્ટક દ્વારા કઈ રીતે આપણે ખ્યાલ આવશે કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ પણ આપણે જાણી શકીએ છીએ. અને એ આવતા ક્લાસની અંદર આપણે સત્યતા કોષ્ટકના ઉદાહરણોથી આપણે
દલીલનું પ્રામાણિક એ શીખશું. આજે આ ટાસ્ક એ પૂર્ણ કરીએ છીએ પ્રકરણ 2 નો. હોમવર્કની અંદર આ હવે તમારી પાસે પાઠ્યપુસ્તક પણ છે એટલે પાઠ્યપુસ્તકમાંથી પણ પ્રેક્ટિસ કરજો. એની અંદર સત્યતા કોષ્ટક આપેલા છે, દલીલનું પ્રામાણિક આપેલું છે, એનો અધ્યયન કરજો. આપણા પાઠ્યપુસ્તકની અંદર થી પાઠ 2 ની અંદર આ બધા જ એના ઉદાહરણો પણ આપેલા છે. એ પ્રેક્ટિસ સ્વરૂપે પરીક્ષાલક્ષી તૈયારી પણ કરજો. હોમવર્કની અંદર આપેલા પ્રશ્નો હશે એ પરીક્ષાલક્ષી હશે, એ તમારે તમારી નોટની અંદર લખી લેવાના છે જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરી શકીએ. આજના તાસ અહીં પૂર્ણ કરીએ છીએ.